નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે એટલે કે રવિવારે બપોરે અમે એક સાયબર અવેરનેસ એપિસોડ, એક ટોક શો આપની માટે લઈને આવતા હોય છે. અલગ અલગ રીતે હાલ ત્યારે સાયબર ગઠિયાઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક ફ્રોડ કરી રહ્યા છે. તેઓની નજર તમારા મોબાઈલના પાસવર્ડ પર, પિન પર અને તમને આવતા ઓટીપી પર છે, જેના લીધે જ અલગ અલગ રીતે ઠગાઈ આચરવામાં આવતી હોય છે. પરંતુ હાલ અત્યારે અમારી સાથે જે અનુભવ થયો, અમારી સાથે જે બનાવ બન્યો તે પણ આપની સાથે શેર કરીશ. સોશિયલ મીડિયા એટલે કે અલગ અલગ એપ્લિકેશનો પર એડ આવતી હોય છે, જાહેરાતો આવતી હોય છે. વેબસાઇટ હોય જેના પર ક્લિક કરો અને તમે ઓર્ડર કરો એટલે એ વસ્તુ તમને COD એટલે કે કેશ ઓન ડિલિવરી દ્વારા તમને મળતી હોય છે. પરંતુ ચેતી જજો, જો અલગ અલગ સોશિયલ મીડિયામાં અલગ અલગ એપ્લિકેશન દ્વારા તમે વસ્તુ ઓર્ડર કરો છો તો તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે, જે પ્રમાણે અમારી સાથે ફ્રોડ થયું છે. પહેલાં અમને ફરિયાદ આવ્યા બાદ અમે પણ એક નુસ્ખો અપનાવ્યો કે શું આ ફરિયાદી ફરિયાદ કરી રહ્યા છે તે સાચી છે. તે બાબતે અમે પણ ઓર્ડર કર્યો અને અમારી સાથે પણ ઠગાઈ આચરવામાં આવી, એટલે કે અમારી સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. પહેલાં પણ પૂર્વે આ પ્રકારે છેતરપિંડી થતી હતી સાયબર રિલેટેડ, પરંતુ અત્યારે પણ થઈ રહી છે. તો આ જે ઠગિયાઓ છે તે કઈ મોડસ ઓપરેન્ડી નવી યુઝ કરી રહ્યા છે, કેવા પ્રકારના જે કહેવાય કે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા હોય અને તેવામાં અલગ અલગ રીતે છેતરપિંડી થઈ રહી છે. અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર ઉપસ્થિત છે, તેઓની સાથે વાતચીત કરીએ. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર, ગતરોજ અમારી પાસે ફરિયાદ આવી હતી અને એ ફરિયાદના આધારે એમણે કહ્યું કે જે વસ્તુ મંગાવી, ઓર્ડર કરી, એટલે કે સોશિયલ મીડિયા પર એક એપ્લિકેશનથી એ વસ્તુ ન આવી, જે વસ્તુનો ઓર્ડર કરવાનો હતો એ જ વસ્તુ આવી જોઈએ ને, પરંતુ એ ન આવી, બીજી કોઈક વસ્તુ નીકળી અને નાનું રમકડું નીકળ્યું. પછી એ ફરિયાદ અમે લીધી, એ જોઈ અને ત્યારબાદ અમે પણ ઓર્ડર કરતો અમારી સાથે પણ એ જ પ્રકાર છે. સર, પહેલાં છેતરપિંડી થતી હતી, નહોતી થતી એવું નહીં, પરંતુ અત્યારે પણ થઈ રહી છે. કયા પ્રકારના ચેન્જીસ તમારા વ્યૂ પોઈન્ટથી આવી રહ્યા છે? પેલું એવું છે, હું એક શાયરીથી શરૂઆત કરીશ બિરેન. નફરતી દુનિયા એટલે આજે લોકોને શું છે કે મારી પાસે નથી અને બીજાની પાસે છે તો હું પણ મેળવી લઉં. સાયબર અપરાધી એનો જ ફાયદો ઉચકે છે. એટલે હું શાયરીથી શરૂઆત કરીશ કે મતલબી દુનિયા में नफरतों का कहर है, મતલબી દુનિયા में नफरतों का कहर है. ये साइबर दुनिया जो है ना बिरेन, ये साइबर दुनिया दिखाती सहद है, पिलाती जहर है. આ એક સાયબર દુનિયા છે, કાળું સત્ય છે, આ સ્વીકારવું પડશે. આની અંદર સાયબર અપરાધીઓ આપણી એક જ જે આપણી અંદર રહેલું છે કે બીજાની પાસે છે ને મારી પાસે નથી, લાય હું મેળવી લઉં, આ જે વસ્તુ છે ને, આ વસ્તુને સાયબર અપરાધીઓ બહુ સાચી રીતે ઓળખી ગયા છે. સાયબર અપરાધીઓ, દર્શક મિત્રો, તમારી જે વિચારસરણી છે ને એ વિચારસરણીને ઓળખી ગયા છે. અને સાયબર અપરાધીને એ પણ ખ્યાલ છે કે અત્યારે આ જે દર્શક છે કે જે ખરીદનાર છે એ ખરીદનારને બેન બે પ્રકારની વસ્તુ જોઈએ છે, સસ્તી જોઈએ છે ને સારી જોઈએ છે. આ લોકો એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. મોંઘી વસ્તુ સસ્તા ભાવે એ લોકો તમારી સામે એવી રીતે રજૂ કરે છે કે તમને જોઈને એવું થઈ જાય કે આ વસ્તુ તો મારી હોવી જ જોઈએ. તો એ આગળ એક વસ્તુ એડ કરી કે પહેલાંના સમયમાં પણ ઠગાઈ થતી હતી, આજે પણ ઠગાઈ થઈ રહી છે. એમાં તફાવત શું છે? તો એમાં તફાવત બિરેન એ છે કે હું દર્શક મિત્રોને જણાવીશ કે હવે આ લોકો બે બાબતને સામે લાવ્યા છે. આ લોકો ઇન્ફ્લુએન્સર્સને સામે લાવ્યા છે. ઇન્ફ્લુએન્સર થકી એડ કરી રહ્યા છે, નંબર 1. નંબર 2, આ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડ કરી રહ્યા છે. ઇન્ફ્લુએન્સરમાં જ્યારે ઘણા બધા ફોલોવર્સ હોય ને ત્યારે જે એ વ્યક્તિ જે છે, જોનાર છે, એને ઇન્ફ્લુએન્સરની વાત પર વધારે ભરોસો આવતો હોય છે અને નાનપણથી બાળકો ઇન્ફ્લુએન્સર્સના વિડીયો જોતા હોય છે. તો એક વસ્તુ એ પણ થાય છે. મારી પાસે એક કિસ્સો, હું તને કિસ્સાથી સ્ટાર્ટ કરીશ કે વડોદરામાં એક બેને પોતાની એક વાલસોઈ દીકરી માટે બહુ સરસ મજાની ઢીંગલી ઓર્ડર કરી. ઢીંગલી ઓર્ડર કર્યા પછી એમને ઢીંગલીની જે કોસ્ટ હતી એ 1500 રૂપિયાની હતી અને 1500 રૂપિયાની સામે સાયબર અપરાધીએ અલગ પ્રકારે વાતચીત કરીને તમારું એડ્રેસ અપડેટ કરવાનું છે, આટલા પૈસા બાકી છે, બરાબર, થોડોક એક ટેક્સ પે કરવાનો છે, એવું કરતાં સાયબર અપરાધીએ બેન પાસેથી 20,000 રૂપિયા સેરવી લીધા. જ્યારે આ વસ્તુ સામે આવી ત્યારે એક બાબત એ હતી કે સાયબર અપરાધીએ પોતાના ફોનને
પિકઅપ કરવાનું બંધ કરી દીધેલું, પોતાનું અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી નાખેલું. સેકન્ડ થિંગ, સાયબર અપરાધીએ આ વસ્તુ જે પોસ્ટ મૂકેલી હતી તે પોસ્ટની લિંક પર પણ ક્લિક કરતા બધો ડેટા ઉડાવી દેવામાં આવ્યો હતો. આ આખી બાબત સામે આવેલી. બીજો કિસ્સો છે, ગઈકાલે તમે સ્પાર્ક પોતે એ બાબત સંદર્ભે ઇન્વોલ્વ થયું અને તમે જે પોતે ઇન્વેસ્ટિગેશન કર્યું, તો એમાં એ વસ્તુ છે કે આ લોકો જનરલી શું કરતા હોય છે કે મોંઘી વસ્તુ સસ્તા ભાવે આ લોકો રીલ બનાવીને રજૂ કરતા હોય છે. પહેલાં એડ સ્વરૂપે માત્ર પોસ્ટર મૂકવામાં આવતું હતું, હવે એના પર રીલ પણ થાય છે ને એના પર ટોક શો પણ થાય છે. અને એ વસ્તુ એ લોકો જનરલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી વાયરલ કરતા હોય છે. સાથે આ લોકો સ્પોન્સર્ડ એડ કરતા હોય છે. સ્પોન્સર્ડ એડમાં એ લોકો એ પણ સ્પેસિફાય કરતા હોય છે કે કયા જીઓગ્રાફિક લોકેશનની અંદર અને કેટલા એજ ગ્રુપના લોકો સુધી મારી આ એડને પહોંચાડવી છે, જેને જીઓ ફેન્સિંગ પણ કહેવાય છે. અને આ મોડસ ઓપરન્ડી નવી આવી. કયા યુથને ટાર્ગેટ કરવું છે, અને એક સીધો મુદ્દો છે કે એ લોકોને ખ્યાલ છે કે કયું યુથ આને આ પ્રોડક્ટ કામ લાગશે, અને એ પ્રમાણે એ લોકો અત્યારે માર્કેટિંગ કરી રહ્યા છે. અને ત્યારબાદ એ લોકો બીજા દિવસે એ જે રીલ છે કે એ જે પોસ્ટ છે તેને હટાવી દે છે. ઇવન તો એકાઉન્ટનું નામ પણ બદલી નાખે છે. તમે જ્યારે પણ આવા કોઈ પણ પ્રકારની મોડસ ઓપરન્ડી સાયબર અપરાધીઓ યુટિલાઇઝ કરતા હોય છે, ત્યારે તમારે એવું સમજવાનું કે એ લોકો હાવ ક્રિએટ કરતા હોય છે. હાવ એ રીતનો ક્રિએટ કરતા હોય છે કે આ વસ્તુ બસ પતવા આવી છે, આટલા 1 કલાકમાં આટલા લોકોએ આ વસ્તુ ખરીદી લીધી છે, શું તમે બાકી નથી રહી ગયા ને? આ પ્રકારના શબ્દોથી આ લોકો, અને જીવન જરૂરિયાત, હા, અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ બધાને જરૂર હોય, પરંતુ જ્યારે હું એટલું જ કહું છું, મેં પહેલાં જ કીધું कि ये ऑनलाइन जो दुनिया है ये मतलबी दुनिया है, और मतलबी दुनिया में नफरतों का कहर है. और मैं એટલે જ કીધું કે દુનિયા દિખાતી સહદ હે, દેખાડશે એડની અંદર સહદ એટલે મધ. એ દુનિયા દિખાતી સહદ હે મગર પિલાતી ઝાર હે. અને આ પૈસા ગયા ઝાર સાથે ફ્રોડ કરે અને ઝાર પીવડાયું. તો આ વસ્તુ છે દર્શક મિત્રો, હું તમને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી સાયબર અવેરનેસ જે વિશેષ કાર્યક્રમ ચાલે છે તે અંતર્ગત હું તમને એટલું જ કહીશ કે જ્યારે આપણે ઓનલાઈન ખરીદી કરતા હોઈએ ત્યારે એ વસ્તુનો ફોટો પાડો. ફોટો પાડ્યા પછી તમારી પાસે એઆઈ ટૂલ છે, એ એઆઈ ટૂલની મદદથી તમે એને એ ફોટોને તમે અલગ અલગ સાઇટ ઉપર એની શું કિંમત છે એનાથી વેરીફાઈ કરો. ઇવન તો તમે એઆઈને પૂછો, ગૂગલ લેન્સ છે તમારી પાસે, એને પૂછો, અને ત્યારબાદ તમે વેરીફાઈ કરો. અને જ્યારે તમે એવું વિચારજો કે જ્યારે કોઈ વસ્તુ બહુ જ મોંઘી છે અને જ્યારે એ સસ્તા ભાવે તમને આપી રહ્યો છે તો કેમ આપી રહ્યો છે, બસ ખાલી આ લાઈનને તમે સમજી લીધું ને તો ક્યારે પણ તમે ઓનલાઈન ફ્રોડની અંદર નહીં ફસાવો. જી મિત્રો, ફ્રોડ પહેલાં પણ થતા હતા, પરંતુ અત્યારે જે ફ્રોડ થઈ રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આપણો પણ વાંક છે, કારણ કે આપણે એ લોકોની જે લાલચો છે એમાં ફસાઈ જઈએ છીએ. બહુ જ મહત્ત્વની વાત એ કરી કે એમના શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફ્લુએન્સરો પાસે જાય છે અને ઇન્ફ્લુએન્સરોને આપણે બહુ વિશ્વાસપૂર્વક સાંભળતા હોય છે, અને એમની ભાષામાં એમની વાતોમાં આપણે આવી જતા હોય છે. સર, જે લોકો ફ્રોડનો ભોગ એટલે કે આ શિકાર બની ગયા છે, જાળમાં આવી ગયા છે, કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ નેક્સ્ટ ટાઈમ આવા કોઈ બનાવ ન બને? કારણ કે દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધી રહ્યા છે. જી બિરેન, બહુ સરસ ક્વેશ્ચન છે. હું એટલું જ કહીશ, સૌથી પહેલાં તો તમે એમની જોડે જે ચેટ થાય છે ને, તમે જોજો આ લોકોની જોડે થતી ચેટ, આ લોકો સૌથી પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે એડ રન કરે છે, રીલ રન કરે છે, ત્યારબાદ આ લોકો ત્યાં પોતાનો નંબર આપેલો છે કે તમને જો આ વસ્તુ જોઈએ તો આ નંબર પર તમે વોટ્સઅપ કરો. ત્યારથી તે લોકો વોટ્સઅપ પર લઈ જાય છે, ટેલિગ્રામ પર લઈ જાય છે, ત્યાં તમારી જોડે ચેટ કરવામાં આવે છે. ચેટની હિસ્ટ્રી એ લોકો ડિલીટ કરી નાખે છે. એટલે થયેલી બાબત તમારે સૌથી પહેલી વસ્તુ કે ત્યાંથી જ તમારે અટકી જવાનું છે કે ભાઈ જો એ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વોટ્સઅપ પર અને ટેલિગ્રામ પર લઈ ગયો, કારણ કે એવી કોઈ પરચેસિંગ પદ્ધતિ જ નથી. નંબર 2, બીજો મુદ્દો એક વસ્તુ યાદ રાખવાની કે આ લોકો તમારી થયેલી ચેટ ડિલીટ કરી નાખે છે. એટલે ત્યાં જો પૈસા ચૂકવ્યા છે કે પૈસા ચૂકવવા માટે તમે રેડી થઈ ગયા છો, તેમની સાથે થયેલી ચેટ્સ અને આ બધી જ વસ્તુ તમારે ત્યાં એવિડન્સ રૂપે સ્ક્રીનશોટ પાડીને રાખવું એ અત્યંત જરૂરી છે. નંબર 3, હું એટલું કહીશ
કે જે જાણીતા સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે, ઈ કોમર્સ પ્લેટફોર્મ છે, એમ કોમર્સ પ્લેટફોર્મ છે, એના પરથી જ ખરીદીનો આગ્રહ રાખવો જોઈએ, વાત છે. નહીં કે આવી કોઈ પણ બાબત કે આવી કોઈ પણ વાતમાં આવીને ભરમાઈ જવું જોઈએ. નંબર 4 સૌથી અગત્યનો મુદ્દો છે કે ખરીદીના નોર્મ્સ, કે જ્યારે તમે ખરીદી કરો છો ત્યારે તમે કોઈ પણ દુકાનમાં જાઓ બિરેન, તો કોઈ પણ દુકાનમાં જઈશ ને તો ત્યાં એનું સંસ્થાની નોંધણીનું પ્રમાણપત્ર છે. શું તમે ઓનલાઈન ખરીદી કરો છો ત્યાં તમે જુઓ છો કે શું સંસ્થાની નોંધણીનું પ્રમાણપત્ર ત્યાં ઉપલબ્ધ છે કે નહીં? સાચી વાત. બરાબર. એને દર્શક મિત્રો ડિજિટલ સર્ટિફિકેટ કહેવાય. અને દર્શક મિત્રો આપણે ડિજિટલ સર્ટિફિકેટ આવી સાઇટ ઉપર એ વેપારીનું જોવું જરૂરી છે. જો ડિજિટલ સર્ટિફિકેટ નથી તો તમે વિશ્વાસ ના કરો. અને ડિજિટલ સર્ટિફિકેટ ત્યાં એનું પેડલોકનું જે આઇકોન છે ઉપર ડાબી તરફ, ત્યાંથી તમને જોવા મળશે. અને આ શબ્દ યાદ રાખશો કે ડિજિટલ સર્ટિફિકેટ કેવી રીતે જોવું. એના ઘણા વિડીયોઝ છે, તમે એનાથી માહિતી મેળવી શકો છો. પણ આ વસ્તુ ખાસ અગત્યની બની જાય છે કે એનું ડિજિટલ સર્ટિફિકેટ જોવું, જેમાં વેપારીનું નામ, એનો નોંધણી ક્રમાંક નંબર, એ કઈ વસ્તુ વેચે છે, જો વસ્તુની ફરિયાદ કરવી છે તો ક્યાં કરવી, આ બધી જ વસ્તુ હોય છે. બિરેન, નંબર 5 અગત્યનો મુદ્દો એ છે કે જ્યારે તમે ખરીદી કરો છો ત્યારે એ વ્યક્તિ જો જાણીતા ઈ કોમર્સ એમ કોમર્સ પ્લેટફોર્મ છે ત્યાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે આવી વ્યક્તિઓ, લેભાગુ વ્યક્તિઓ જે આવી રીતે હવે આ જે નવો કમાવાનો ટ્રેન્ડ આ લોકોએ ચાલુ કર્યો છે અને લોકોને છેતરવાનો ટ્રેન્ડ ચાલુ કર્યો છે કમાવાના લાલચની અંદર, એમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે એવી કોઈ પણ વેબસાઇટ કે એવી કોઈ પણ વસ્તુ પર લિંક નહીં કરવાની કે જ્યાં તમને રિટર્ન પોલિસીની કોઈ પણ ઉલ્લેખ જ ન હોય. વસ્તુ રિટર્ન કેવી રીતે કરવી એનો પોલિસીનો ઉલ્લેખ જ નથી તો ત્યાં અટકી જવું. એમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ ચકાસવા. એમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી તમે એ માહિતી ભેગી કરી શકો છો કે હેન્ડલ્સ ક્યારે બન્યું છે. અત્યારે ત્વરિત તો નથી બન્યું તો વેઇટ કરો, વિશ્વાસ જીતવા દો અને પછી આગળ વધવાનો આગ્રહ રાખો. અને હું છેલ્લો મુદ્દો એમાં કહીશ કે જ્યારે આવા કોઈ પણ વ્યક્તિ જ્યારે ઓનલાઈન ખરીદી કરે છે તો ઓનલાઈન ખરીદી કરતી વેળાએ તમારી પાસે 2 ઓપ્શન ખાસ અગત્યના છે, કેશ ઓન ડિલિવરી અને ઓપન બોક્સ કન્સેપ્ટ. બહુ ઓછાને ખબર હોય છે આ વસ્તુ, yes, yes, yes. ઓપન બોક્સ કન્સેપ્ટ ભારતમાં એક છેલ્લો આંકડો જ્યારે હતો એમાં 80% ઓનલાઈન બાયર્સ કેશ ઓન ડિલિવરીને પસંદ કરે છે. પણ બીજી એક બાબત પણ હું સ્પષ્ટ કરીશ કે ઓપન બોક્સ કન્સેપ્ટ શું છે. વસ્તુ જ્યારે તમારી પૈસા તમારે ઓનલાઈન ચૂકવી દેવાના છે, વસ્તુ તમારી જ્યારે ઘરે આવે છે, જે પણ કુરિયર બોય તમારા ઘરે વસ્તુ લઈને આવે છે એ તમારી સામે અનબોક્સ કરશે. અનબોક્સની સાથે સાથે આ અનબોક્સનું જ્યારે પ્રક્રિયા ચાલુ હશે ત્યારે એની ટોટલ વિડીયોગ્રાફી થશે, વસ્તુ તમારા હાથમાં બતાવવામાં આવશે અને યોગ્ય છે તો તમે એને તમારી પાસે રાખી શકો છો, નહીં તો રિટર્ન કરો અને તમને પૈસા તમારા અકાઉન્ટમાં પાછા મળશે જો તમને એ વસ્તુ સંદર્ભે કોઈ પણ વાંધો હોય. બરાબર. તો આ 2 વસ્તુને અનુસરવું જોઈએ. અને આવા કોઈ પણ ઓનલાઈન પોર્ટલ પર જ્યારે આટલા પેરામીટર નથી ડિજિટલ સર્ટિફિકેટ, નથી એ લોકોના સોશિયલ મીડિયા હેન્ડલ, નથી એ લોકોની કોઈ પણ વધારાની પોસ્ટ અને કોઈ પણ પ્રકારની માહિતી એમના સંદર્ભે ઉપલબ્ધ નથી કે એમની કોઈ નથી વેબસાઇટ કે નથી આ લોકો ડાયરેક્ટ જીપે પર પૈસા મેળવતા હોય છે, ઈ વોલેટથી પૈસા મેળવતા હોય છે. આ લોકોનું તમે જોશો તો જે નામ હોય છે પ્રોડક્ટનું કે કંપનીનું તે પણ અલગ અને જીપે પર તમે જ્યારે પેમેન્ટ કરો છો એ વસ્તુ પણ અલગ. તો ત્યાંથી બચવું જોઈએ. અને સૌથી છેલ્લો મુદ્દો, જો પૈસા જાય છે તો 1915 યસ, કન્ઝ્યુમર ઉપભોક્તા નંબર, બરાબર, એટલે કે જે કન્ઝ્યુમર પ્રોટેક્શન જે છે એ 1915 પર તમે ફરિયાદ કરીને, આ નંબર પર તમે ફરિયાદ કરીને તમારી સાથે શું થયું છે અને એવિડન્સ સાથે તમારે ત્યાં રજૂ કરવું જોઈએ. અને ખાસ કરીને તમારે એક બાબત બીજી પણ ધ્યાનમાં રાખવાની કે જો વધારે અમાઉન્ટ ગઈ છે તો સાથે સાથે 1930 પર પણ ફરિયાદ કરીને તમારે ફરિયાદ નોંધાવવી એ અત્યંત આવશ્યક છે. પરંતુ ખાસ એ બાબતનું આપણે ધ્યાન રાખીશું કે જ્યારે મોંઘી વસ્તુ સસ્તા ભાવે છે અને જ્યારે તમને શોકિંગ થાય કે આવું ન જોઈ શકે તો ત્યાંથી જ હું એવું કહું છું કે આગળ વધવું ન જોઈએ. જ્યારે આપણને એવું લાગે છે કે અહીંયા મારે અટકી જવાનું છે અને અહીંયાથી આગળ વધવાનું નથી તો હું એટલું જ કહીશ કે પાનું ના ફેરવતા ચોપડી જ બંધ કરી દેજો. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. પાનું ન ફેરવતા ના અહીંયા ચોપડી બંધ કરી દેજો. ઇટ મીન કે તમારી સાથે ફ્રોડ થવાના એંધાણ નહીં, 99.99% એ વસ્તુ થવાની જ છે કે તમે ફ્રોડનો શિકાર બનશો, એ તમારી સાથે ફ્રોડ થવાનું જ છે.
કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર તો તમે સિલેક્ટ કરો છો, પરંતુ સાથે સાથે ઓપન બોક્સ કોન્સેપ્ટ તે પણ એક બહુ અગત્યની વસ્તુ છે. ગઈકાલે અમારી સાથે થયું ત્યારે વ્યક્તિ અમને એ ઓપન કરવા નહોતા દેતા. એટલે કે આપણી પાસે કોઈ વસ્તુ ડિલિવરી કરેલી જે વસ્તુ છે એ હાથમાં આવી ગઈ, પરંતુ એ ઓપન ન કરવા દે એટલે અંદર કંઈ પણ હોઈ શકે. પૈસા લઈને વ્યક્તિ તમારા દ્વારાથી નીકળી જાય છે. એટલે આવામાં ફ્રોડ થતું હોય છે. સાવચેત રહેજો, ચેતજો. કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર જે એપો આવે છે એપોમાંથી ડાયરેક્ટ લિંકથી તમે ઓર્ડર કરો છો કે પછી એ પર્ટિક્યુલર કોઈ સાઇટ પર જઈને ઓર્ડર કરો છો, એ બાબતે ધ્યાન રાખજો. આવા ફ્રોડ અમારી સાથે થયા છે, એટલે એ બાબતે તમે અવેર થાઓ, એ બાબતે જાગો અને તમે પણ આ સકંજામાં કે તમે પણ આ જાળમાં ન ફસાવ તે માટેના આવા ટોક અને એપિસોડ અમારા એક્સપર્ટ મયુર સર સાથેથી કરતા હોઈએ છીએ અને અલગ અલગ રીતે તમારી પાસે માહિતી પહોંચાડતા રહીએ છીએ. મિત્રો, સોશિયલ મીડિયા પર થતા એટલે કે આ સાયબર ફ્રોડ તેવા અલગ અલગ કિસ્સાઓ લઈ આપ સુધી પહોંચતા રહીશું અને એની માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.